હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ નાના મોટા સૌના ફેવરેટ એવા સાબુદાણાના વડા. આજે આપણે બે અલગ અલગ રીતે સાબુદાણા પલાળીશું. આમાં હું પહેલાં 2 કપ જેટલા સાબુદાણા લઉં છું. હવે આપણે સાબુદાણાને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે સાબુદાણા ડૂબે એના કરતાં થોડુંક ઉપર જેટલું પાણી રાખવાનું છે, વધારે નથી રાખવાનું. હું તમને બતાવું છું. જો સાબુદાણાથી આપણે આટલું ઉપર પાણી રાખવાનું છે, જેથી આપણા સાબુદાણા સરસ એવા પલ્લીને છૂટા થશે. હવે આપણે આ સાબુદાણાને 3 કલાક જેટલા ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે એક અલગ વાસણ લેશું, તેમાં 1 કપ જેટલા સાબુદાણા એડ કરીશું. તેને પણ આપણે 2 પાણીએ ધોઈ લઈશું. હવે મેં સાબુદાણાને ધોઈને પાણી કાઢી નાખ્યું છે. હવે આપણે તેમાં પલાળવા માટે પાણી નથી નાખવાનું, પણ એક કોટનનું જાડું કપડું લઈને ભીનું કરીને એના ઉપર પાથરી દઈશું. એને ઢાંકીને 2 થી 3 કલાક માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે 10-10 મિનિટ ચેક કરતા રહીશું. તો હવે આપણે પાણી વગરના પલાળેલા સાબુદાણાને ચેક કરી લઈશું. જો થયા છે ને એકદમ છૂટા સરસ. તો આપણે હજુ થોડી વાર આને રાખીશું. હજુ થોડી વાર રાખવાની જરૂર છે. આ રીતે એક ચોખ્ખું કોટનનું કપડું લઈને આપણે ઢાંકી દેવાનું છે અને થોડું એવું પાણી ઉપરથી છાંટી લેવાનું. આ રીતે આપણે પાણી છાંટીને હજુ એને કલાક જેવું રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું. આપણા સાબુદાણા પલ્લીને રેડી થાય ત્યાં સુધીમાં આપણે સાબુદાણા વડા સાથે ખવાય એવી સરસ એવી દહીંની ચટણી તૈયાર કરી લઈશું. હવે મેં દહીંની ચટણી બનાવવા માટે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લીધું છે. તેમાં હું થોડા લીલા ધાણા એડ કરીશ, એક નાનો ટુકડો આદુનો, 2 થી 3 ટુકડા મરચાંના, તીખાશ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો, 4 થી 5 પાન પુદીનાના અને 1 નાની ચમચી જેટલું આખું જીરું. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણી પેસ્ટ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં દહીં એડ કરી દઈશું. આ નાનો 1 કપ જેટલું દહીં છે. તેને આપણે આની અંદર મિક્સ કરીને પાછું ફેરવી દઈશું. તો આપણી ચટણી રેડી છે. આવી ઘાટી કરવાની છે. તો ચાલો એમાં મસાલા કરી દઈએ. 1 નાની ચમચી જેટલું સંચળ, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર. સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને આ ચટણી થોડી ગળપણવાળી જોઈએ તો થોડી ખાંડ નાખી લેવાની. આપણે આ ચટણીમાં દહીં થોડું જાડું જ લેવાનું છે, નહીંતર પીસતી વખતે એકદમ પતલી ચટણી બનશે. તમને જો દહીં ખાટું પસંદ હોય તો ખાટું લઈ શકો છો. મેં આમાં મોળું લીધેલું છે. તો તૈયાર છે આપણી ચટણી. હવે આપણે ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો બનીને તૈયાર છે આપણી વડા સાથે ખવાય તેવી દહીંની ચટણી. હવે આપણે સાબુદાણાને પણ એકવાર ચેક કરી લઈશું. આપણા સાબુદાણા સરસ એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે. આ સમયે તમને પાણી વધારે લાગે તો નિતારીને કોરા કરી લેવા. તો આપણે પાણી વગર પલાળેલા સાબુદાણાને પણ એકવાર ચેક કરી લઈશું. આપણા સાબુદાણા એકદમ છૂટા અને સરસ તૈયાર થઈ ગયા છે. જુઓ, આપણો સાબુદાણા એકદમ ક્રશ થઈ જાય છે. તો હવે આપણે વડા બનાવવાની તૈયારી કરી લઈએ. આ ટોટલ 3 કપ સાબુદાણા પલાળેલા હતા, જેમાં આપણે 2 કપ જેટલો શીંગનો ભૂકો એડ કરીશું. મેં આમાં શેકેલી સિંગનો ભૂકો લીધો છે. તમે કાચી સિંગનો પણ લઈ શકો છો અને આપણે અધકચરો વાટવાનો છે. હવે એડ કરીશું 1 કપ લીલા ધાણા, ત્યાર પછી 1 મરચાંના
પીસ કરેલા છે તે. પછી એડ કરીશું 1 મોટી ચમચી જેટલું મીઠું. મીઠું તમારા સ્વાદ મુજબ લઈ શકો છો. ત્યાર પછી એડ કરીશું 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, જેનાથી આપણા વડાનો કલર પણ એકદમ સરસ આવશે. ત્યાર પછી 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. પછી 1 મોટી ચમચી આદુની પેસ્ટ અને 1 મોટી ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યાર પછી એડ કરીશું બાફેલા બટાકા, જેને મેં 2 કપ જેટલા લઈ લીધા છે. એ બટાકાને હાથેથી મેશ કરીને લીધા છે, તમે ખમણીને પણ લઈ શકો છો. હવે તેમાં 1 લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે હાથ સાફ કરીને આ મસાલાને હાથેથી જ મિક્સ કરી લઈશું. મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે, તો આપણે એના વડા તૈયાર કરી લઈશું. મેં તેલવાળો હાથ કરીને આ રીતે વડું તૈયાર કરી લીધું છે. આપણે આજે આ વડાને 2 અલગ અલગ રીતે બનાવીશું, જે ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે અને ડીપ ફ્રાય કરવાની જરૂર પણ નથી પડતી. જો આ સમયે તમને મસાલો થોડો ઢીલો લાગે તો તેમાં તપકીર પાવડર એડ કરી દો. મિત્રો, તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને સાથે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. નીચે આપેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરી દેજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી પહોંચી શકે. તો મેં આ રીતે તૈયાર કરી લીધા છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. ચાલો આપણે વડાને શેલો ફ્રાય કરી લઈએ. તો મેં ગેસ પર પેન ચડાવી દીધું છે. તેમાં થોડું તેલ એડ કરીશું. આપણે વડાને શેલો ફ્રાય કરવાના છે, એટલે તેલ થોડું ઓછું લેવાનું છે. હવે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે, તો તાપ મીડિયમ રાખીને તેમાં વડા એડ કરી દઈશું. આપણે વડા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. આપણા વડા એક સાઈડથી થોડા બ્રાઉન થાય પછી જ તેને પલટાવવાના છે. તો આપણા વડા સરસ એવા બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે, તો આપણે તેને બીજી સાઈડ પણ ફ્રાય કરી લઈશું. તો આપણા વડા મસ્ત ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે, તો આપણે એને કાઢી લઈશું. હવે આપણે બીજી રીતે પણ બનાવી લઈએ. તેના માટે મેં અપ્પે પેન લઈ લીધું છે, તો તેને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ત્યાર પછી આપણે હાથેથી નાના નાના બોલ્સ બનાવતા જશું અને પેનમાં મૂકતા જશું. તો આપણે બધા વડા તૈયાર કરી લીધા છે અને ઉપરથી પાછું એકવાર ઓઇલ ગ્રીસ કરી લઈશું. અને થોડા બ્રાઉન થાય પછી તેને બીજી બાજુ પણ ફ્રાય કરી લઈશું. હવે તેને ઢાંકીને ધીમા તાપે 2 મિનિટ રહેવા દેશું. તો આપણા વડા સરસ એવા તૈયાર થઈ ગયા છે, તો આપણે હવે એને કાઢી લઈશું.